મારું નામ શાલિની છે અને મારી ઉંમર 21 વર્ષ છે. હું મારા માતા-પિતા અને નાના ભાઈ સાથે એક નાના કસ્બામાં રહું છું. અમારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ સાધારણ છે. જેટલું પૈસો આવે છે એટલું જ ખર્ચ થઈ જાય છે. મેં મારું અભ્યાસ પૂરું કર્યા પછી એક નાની પુસ્તકોની દુકાન પર નોકરી શરૂ કરી, જેથી ઘરની થોડી મદદ કરી શકું. પણ મારી માં હંમેશા મારા લગ્ન અંગે ચિંતિત રહેતી હતી. તેઓ કહેતા, બેટી, જ્યારે તારા લગ્ન થશે તો અમે તારો સામાન કેવી રીતે જોડીશું? તને કેવી રીતે વિદાય કરીશું? આ સાંભળીને હું હંમેશા કોશિશ કરતી કે થોડું બચત કરી લઉં. ક્યારેક હું મારી સહેલીઓ સાથે મળીને નાની મોટી બચત યોજના બનાવતી, જેમાં અમે બધા પૈસા જમા કરતા, જેથી જરૂર પડે કે આથી લગ્ન માટે થોડું ઘણું સામાન ખરીદી લઈશ. પણ પિતાજીની ઓછી આવકના કારણે આ સરળ નહોતું. પછી તો વર્ષ સુધી નોકરી કર્યા પછી પણ હું વધુ કંઈ બચાવી શકી નહોતી કે આ દરમિયાન મારા માટે લગ્નના પ્રસ્તાવ આવવા શરૂ થયા. પિતાજી ખૂબ પરેશાન હતા કે મારા લગ્નનું ઇંતજામ કેવી રીતે કરશે, કારણ કે અમારી પાસે અમારી જરૂરિયાતો માટે પણ પૂરા પૈસા નહોતા. માં કહેતી કે જ્યારે કોઈ સારો છોકરો મળશે તો ભગવાન જેમ તેમ કરી લઈશું, જેમ બાકી લોકો કરે છે. લોકો વારંવાર કર્જ લઈને અથવા બચત યોજનાઓમાં પૈસા નાખીને લગ્નનો સામાન જોડતા હતા, પણ હજુ સુધી કોઈ સારું રિશ્તું આવ્યું નહોતું. મને લગ્નની કોઈ જલ્દી નહોતી. પિતાજી જાતે જ રિશ્તા જોતા હતા. જો કોઈ છોકરો ખરાબ આદતોવાળો હોય, જેમ કે દારૂ પીતો હોય, તો તેઓ તરત મના કરી દેતા. કેટલાક ઠીકઠાક રિશ્તા આવ્યા, પણ તેમની માલી હાલત અમારા કરતાં સારી નહોતી. તેથી પિતાજીએ તેમને પણ ઠુકરાવી દીધા. પછી એક દિવસ એવો પ્રસ્તાવ આવ્યો જેને જોઈને પિતાજી ખૂબ ખુશ થયા. તે છોકરો, જેનું નામ અર્જુન હતું, જવાન અને હૃષ્ટપુષ્ટ હતો. તે સારી કમાઈ કરતો હતો, મહેનતી હતો અને સૌથી સારી વાત, તેને કોઈ ખરાબ લત નહોતી. નશાની તો વાત જ છોડો. જ્યારે પિતાજીએ પરિવાર ખૂબ સન્માનિત અને સંસ્કારી છે, તે લગ્ન માટે પૂરેપૂરો તૈયાર હતો, ત્યારે પિતાજીએ મને કહ્યું, બેટી, આ રિશ્તો ખૂબ સારો છે, તેને મના ના કરવો. મેં પિતાજીને પૂછ્યું, પણ પિતાજી, અમે હજુ લગ્નમાં તૈયાર નથી, સામાન અને ખર્ચનું શું થશે? આ પર પિતાજી બોલ્યા, બેટી, મને ખબર છે અમારી પાસે વધુ કંઈ નથી, પણ હું તને એક સારા માણસ સાથે જોવા માંગુ છું. આ છોકરો સારો છે, પોતાનું મકાન છે, તે તો હજુ લગ્ન કરવા તૈયાર છે. ત્યારે અર્જુનના ઘરવાળા અમારા ઘરના આંગણામાં બેઠા હતા. મેં પિતાજીને કહ્યું, પિતાજી, હજુ અમારી પાસે લગ્ન માટે પૈસા નથી, થોડો વખત તો જોઈએ ને. ત્યારે પિતાજીએ જઈને અર્જુનને કહ્યું, બેટા, અમે હજુ પૂરેપૂરા તૈયાર નથી. અમે ઈચ્છીએ છીએ કે પહેલાં સગાઈ થઈ જાય અને પછી 1-1.5 વર્ષ પછી લગ્ન કરીએ, જેથી અમે કંઈક ઇંતજામ કરી શકીએ. જ્યારે અર્જુનને સાંભળ્યું કે પિતાજી આટલો લાંબો ઇજ્જાર ઈચ્છે છે તો તેણે તરત મના કરી દીધું. તેણે કહ્યું, અંકલ, હું આટલો ઇજ્જાર નથી કરી શકતો. પણ આથી વધુ નહીં. મને જલ્દીથી લગ્ન કરવું છે. પિતાજીને આ ઓછો લાગ્યો, પણ ત્યારે માએ વચ્ચે આવીને હા કરી દીધી. છોકરાના વાળાએ કહ્યું, જુઓ, તમારે ફક્ત જરૂરી વસ્તુઓ જ લેવાની હશે, વધુ દેખાવની જરૂર નથી. માને તેમની આ રીત પસંદ આવી અને પછી પિતાજીએ પણ સહમતિ આપી દીધી. એ જ દિવસે અમારી સગાઈ થઈ ગઈ. સગામે લગ્નના સામાન અને કપડાની ચિંતા ના કરો. હું શાલિની માટે કપડાં જાતે લાવીશ. આ મારું તેને તોફું હશે. માં સાંભળીને ખૂબ ખુશ થઈ. પછી તેના ઘરવાળા ચાલ્યા ગયા. માએ મને કહ્યું, બેટી, આ છોકરો અને તેનું પરિવાર ખૂબ સારું છે, અમે કોઈ પણ રીતે ઇંતજામ કરી લઈશું, પણ તારા લગ્ન આજ સાથે થશે. આ પછી માએ રિશ્તેદારો અને મિત્રો પાસે મદદ માંગી. કેટલાકે કહ્યું કે સામાન કિસ્તો પર લઈ લો, કેટલાકે બચત યોજનાનું સૂચન કર્યું, પણ કિસ્સામાં વ્યાજ વધુ લાગતું હતું. પછી લોકોની મદદ અને એક મોટી બચત યોજનામાં સામાન જોડી લેવામાં આવ્યો. મારો મંગેતર અર્જુન મારા માટે વારંવાર તોહફા લાવતો હતો. ક્યારેક સારા અને મોંઘા કપડાં, ક્યારેક ઘરમાં પહેરવાની કે રાતના કપડાં, પણ કેટલાક તોહફા ખૂબ અજીબ હતા. એક દિવસ તેણે મારા માટે અંડરગાર્મેન્ટ્સ લઈ આવ્યો. પછી એક વખત ગામની ઓરતો જેવો ફૂલોવાળો પારદર્શક ગાઉન, ક્યારેક ચટકીલા રંગનો શાલ તો ક્યારેક જાળીદાર કુર્તો. એક વખત તો તેણે નાચનારી છોકરીઓ જેવી નાની સ્કર્ટ અને ટોપ લઈ આવ્યો. મેં તેને પૂછ્યું, આ બધું શું છે? હું તો આવા કપડાં નથી પહેરતી. તો તેણે બોલ્યો, દરેક વસ્તુનો સમય હોય છે, તને બધું સમજાઈ જશે. માં કહેતી હતી, બેટી, તે તને પ્રેમ કરે છે અને તારું ધ્યાન રાખે છે. હું માને આ અજીબ કપડાની વાત નહોતી કહેતી. પછી આવા જ 6 મહિના વીતી ગયા, ખબર જ નહોતી પડી. પણ અર્જુન માટે આ 6 મહિના 6 વર્ષ જેવા હતા. તે મને કહેતો, જો તું મને પસંદ ન હોત તો હું હવે સુધી કોઈ બીજી સાથે લગ્ન કરી લેત, પણ મને તું સારી લાગે છે અને તારું પરિવાર પણ. પછી લગ્નનો દિવસ આવી ગયો. લગ્નથી એક દિવસ પહેલાં માં મારી પાસે આવી અને બોલી, બેટી, લગ્ન કોઈ નાની વાત નથી.
હવે તું જવાબદાર બની જશે. પોતાના પતિને હંમેશા ખુશ રાખવો, તેની દરે ક્યારેય નારાજ ના કરવો. પછી તેમણે કેટલીક અટપટી વાતો કહી મને સમજાઈ નહીં. હું ક્યારેય કેટલીક અટપટી વાતો કહી જે મને પણ નહોતી કરી. ના મને કોઈ અનુભવ હતો ના કોઈ માહિતી. આગળ શું થશે એ વિચારીને હું ડરી રહી હતી. મને લગ્ન વિશે કંઈ જ ખબર નહોતી. ના ક્યારેય કોઈ લગ્નશુદા ઔરત સાથે વાત સાંભળી હતી ના કોઈ અનુભવ હતો. મેં માને કહ્યું, માં તમે શું કહો નથી. માં બોલી, બેટી તારો પતિ સમજદાર અને કંઈ સુલઝાયેલો છે. તે તને બધું શીખવી દેશે. બસ એટલું ધ્યાન રાખવું કે તે પૂરેપૂરો ઠીક હોય અને પોતાની મેળે તારી પાસે આવે, કોઈ ખોટી વસ્તુનો સહારો ના લે. પછી લગ્નનો દિવસ આવ્યો. સારી રસમો જેમ હળદી અને મહેંદી સારી રીતે થઈ ગઈ. મા પિતાજી ખૂબ ખુશ હતા, કારણ કે આ ઘરની પહેલી લગ્ન હતી. અમે બધાના ચહેરા પર મુસ્કાન હતી. પછી લગ્નની સારી રસમો પૂરી થઈ અને હું અર્જુન સાથે તેના ઘરે ચાલી ગઈ. જ્યારે અમે મારા રૂમમાં, તેણે ખૂબ પ્રેમથી કહ્યું, પોતાના ઘરમાં તારું સ્વાગત છે, શાલિની. હું ખૂબ ખુશ છું કે આજે અમે સાથે છીએ. મેં મુસ્કુરાઈને કહ્યું, હું પણ ખુશ છું. પછી તેણે કહ્યું, હું ઈચ્છું છું આજનું મારા માટે પૂરેપૂરી તૈયાર હોય. મને કંઈ સમજાતું નહોતું, પણ માની વાત યાદ કરીને હું બસ મુસ્કુરાતી રહી. પછી તેણે મને કપડાં બદલીને હું બસ મુસ્કુરાતી રહી. પછી તેણે મને કપડાં બદલવા કહ્યું અને મારા માટે એક ડ્રેસ નીકાળ્યો હતો. તેને જોઈને હું શરમાઈ ગઈ, કારણ કે આ મારી પહેલી રાત હતી. જ્યારે મેં હિચકીચાહટ દેખાડી તો તેણે કહ્યું, મારાથી શરમાવાની શું વાત છે? પહેલી વખત થોડું ઢંકાયેલું હોય કે ખુલ્લું, શું ફરક પડે છે? આજની રાત વીતી જાય પછી બધું સરળ થઈ જશે. મેં તેની વાત માની લીધી અને કપડાં બદલીને આવી ગઈ. હું ખૂબ ગભરાઈ રહી હતી, તેથી મેં બહાનું બનાવ્યું કે મને ભૂખ લાગી છે. અમે થોડું ખાવાનું ખાધું. પછી તેણે મને રૂમમાં લઈ ગયો અને જે થવાનું હતું તે શરૂ થઈ ગયું. પણ તે રાત જે હું જોઈ તેણે મને હેરાન કરી દીધી. અર્જુન જ્યારે કપડાં ઉતારીને સામે આવ્યો તો તે બિલકુલ અલગ લાગતો હતો. જ્યારે તેણે મને સ્પર્શ્યો તો તેની પકડ ખૂબ સખત હતી. મારા માટે બધું નવું હતું, પણ તે ખૂબ તેજ અને આક્રમક હતો, જેમ કોઈ જંગ લડી રહ્યો હોય. મને સમજાતું નહોતું કે આ સાચું છે કે ખોટું. તેણે મને રમકડાની જેમ વાપર્યો. એક વખત પૂરું કર્યા પછી તે બાથરૂમ ગયો. પછી લવટ્યો અને ફરીથી શરૂ થઈ ગયો. હું વારંવાર કહેતી રહી, અર્જુન ધીરે કરો, અમારા લગ્ન હમણાં જ થયા છે. પણ તેણે હસીને બોલ્યો, લગ્નનો અસલી મજા તો આજ છે. આખી રાત તે રોકાયો જ નહીં. હું થાકીને તૂટી ગઈ હતી. ના બોલી શકતી હતી ના સમજી શકતી હતી. બીજા દિવસે બપોરે માનો ફોન આવ્યો. મારી અવાજ સાંભળીને તેમણે પૂછ્યું, બેટી તું ઠીક છે ને? બધું સારું છે? મેં ધીરેથી કહ્યું, હા માં બધું ઠીક છે, પણ હું ખૂબ થાકી ગઈ છું. શા માટે? શું થયું? બસ અર્જુન વિશે જાણવા ઈચ્છતા હતા. પણ મારા મનમાં ખૂબ કંઈક ચાલી રહ્યું હતું, જે હું તેમને કહી શકતી નહોતી. કેટલાક દિવસ પછી જ્યારે હું માને મળી તો મેં બધું ખાકી જાઉં છું. આ બધું મારા માટે ખૂબ મુશ્કેલ છે. મેં તેમને સારી વાતો કહી. માએ હસતા હસતા કહ્યું, અરે બેવકૂફ, આમાં પરેશાન થવાની શું વાત છે? તારો પતિ તાકાતવર છે, મર્દાના છે. આજ તો દરેક ઔરત ઈચ્છે છે. તું શું ઈચ્છે છે? કોઈ નબળો માણસ જે કંઈ કરી ના શકે? પછી તેમણે સમજાવ્યું, લગ્નની પહેલી રાત આવી જ હોય છે. શરૂઆતમાં બધા થોડા વધુ જોશમાં રહે છે. એક અઠવાડિયામાં બધું સામાન્ય થઈ જશે. પછી તું જાતે ઈચ્છશે કે તે તને પ્રેમ કરે, પણ હમણાં તે જવાન છે, તેથી આવો છે. ચિંતા ના કર. મેં કહ્યું, પણ માં તે ખૂબ જોર લગાડે છે, ખૂબ જબરદસ્તી કરે છે. માએ સલાહ આપી, તેને પ્રેમથી સમજાવ કે તને થોડો આરામ જોઈએ. તેને પોતાની રીત બદલવા કહે. મેં માની વાત માની લીધી અને વિચાર્યું કે અર્જુન કદાચ માની જશે, પણ કંઈ પણ બદલાયું નહીં. મેં ઘણી વખત કોશિશ કરી કે તેને હળવેથી સમજાવું કે તે પ્રેમથી અને ધીરે વ્યવહાર કરે, પણ તે દર વખત પોતાની તાકાત બતાવતો. હું નબળી હતી અને તે પહેલવાન જેવો મજબૂત. ધીરે ધીરે મને લાગ્યું કે આ લગ્ન મારા માટે બોજ બની ગયું છે. આમાં ના પ્રેમ હતો ના કોઈ સારો અહેસાસ, બસ દર્દ જ દર્દ હતો. મને કોઈ ખુશી નહોતી મળતી. જ્યારે મેં અર્જુનને સાફ કહ્યું, હું ઈચ્છું છું કે તું મને પ્રેમથી સંભાળો, એટલી તાકાતથી નહીં, તો તેણે જવાબ આપ્યો, પણ મજા તો આજમાં છે. આજ સાચો પ્રેમ છે. મેં કહ્યું, મને આવો મજા નથી જોઈએ. મને તમારો નરમ અને પ્રેમ ભરેલો રવૈયો જોઈએ. તેણે બોલ્યો, ઠીક છે, હું કોશિશ કરીશ. પણ પછી પણ કંઈ બદલાયું નહીં. એક દિવસ તેણે મને ફક્ત કમરનો પટ્ટો પહેરવા વગર કપડાના. હું હેરાન થઈને બોલી, આશા માટે. તેણે કહ્યું, મને આથી ખૂબ સારું લાગે છે. મેં પૂછ્યું, કેવું સારું? ત્યારે મને લાગ્યું કે તે કંઈક વધુ જ અજીબ છે. તે કોઈ ખોટું કામ તો નહોતું કરતો, પણ તેની માંગો ખૂબ અટપટી હતી. ક્યારેક તે મને જૂના જમાનાના કપડાં પહેરવા કહેતો, ક્યારેક ઘૂંઘરું તો ક્યારેક કમરનો પટ્ટો. જ્યારે મેં મજાકમાં કહ્યું, તમે ખૂબ અજીબ છો, તો તેણે ગુસ્સામાં બોલ્યો, તો પછી મેં લગ્ન આટલા માટે જ કરે છે. તને તો મારી નવી નવી માંગોથી ખુશ થવું જોઈએ. તે દિવસે મેં સાફ કહી દીધું, મને આ બધું પસંદ નથી.
હું સામાન્ય જિંદગી જીવવા માંગુ છું. તેણે બોલ્યો, મને ખબર છે હું થોડો વધુ જ છું, પણ હવે બોલ્યો, મને ખબર છે હું થોડો વધુ છું. જ્યારે મેં કહ્યું કે માએ કહ્યું હતું કે આ બધું શરૂઆતમાં થાય છે પણ ઓછું થઈ જાય છે, તો તેણે ગુસ્સાથી બોલ્યો, પોતાની માની વાતો ભૂલી જા, આ મારી રીત છે. પછી તેણે એક એવું કર્યું જેનાથી હું ડરી ગઈ. તેણે એક કાચનો ગ્લાસ ઉઠાવ્યો અને તેને ચાવવા લાગ્યો. પછી બોલ્યો, તેં ટીવી પર જોયું હશે, કેટલાક લોકો કાચ ખાય છે, પથ્થર તોડે છે, ગાડીઓ ખેંચે છે. મેં કહ્યું, હા જોયું છે. તેણે બોલ્યો, મને પણ આવી તાકાત છે, પણ હું તેને બધાની સામે નથી બતાવતો. ના જ કોઈ શોમાં જવા માંગુ છું. લોકો મને આવો ના ઓળખે પણ. હા, આ જ કારણ છે. પછી તેણે બોલ્યો, હું તને ખૂબ પ્રેમ કરું છું શાલિની. તને છોડવા નથી માંગતો, મારી વાત સમજ. તેના શબ્દોએ મને વિચારમાં નાખી દીધી. તે મારી સાથે સારો વ્યવહાર કરતો હતો, મારી દરેક જરૂરિયાત પૂરી કરતો હતો, પણ શારીરિક સંબંધોમાં તેનો રવૈયો ખૂબ સખત હતો. હું આને બરદાસ્ત નથી કરી શકતી. હું એટલી પરેશાન થઈ ગઈ હતી, શોધી દઉં તો કદાચ તે મારાથી ઓછી આશા રાખે. મારી એક મિત્ર હતી નેહા, જે મારાથી 6 વર્ષ મોટી હતી. અને મારી એક મિત્ર હતી, તેના પતિની સડક હાદસામાં મોત થઈ ગયું હતું. તે એકલી રહેતી હતી અને તેની બીજી લગ્ન માટે કોઈ રિશ્તો નહોતો આવતો. નેહા મારી સાથે વારંવાર મળતી હતી અને મારા હાલ પૂછતી હતી. મારા લગ્ન પછી પણ અમારો સંપર્ક હતો. એક દિવસ મેં તેને ફોન કર્યો અને પોતાની પરેશાની કહી. તેણે કહ્યું, તું ખુશકિસ્મત છે કે તારો પતિ આટલો તાકાતવર છે. ઘણી ઔરતોને આવા પતિ મળે છે જે આ બધામાં રુચિ જ નથી રાખતા. મેં કહ્યું, પણ કદાચ થોડા વખત પછી તે બદલાઈ જશે. તેણે કહ્યું, કદાચ થોડા વખત પછી તે બદલાઈ જશે. મેં કહ્યું, માએ પણ એવું જ કહ્યું હતું. પણ જ્યારે મેં અર્જુનને કહ્યું તો તેણે સાફ મના કરી દીધું. જ્યારે મેં તેને અર્જુનને કહ્યું તો તેણે તાકાત વિશે કહ્યું. તો તેણે હસવા લાગી અને બોલી, આ તો મોટો દિલચસ્પ માણસ છે. હું તેની વાતોને અડધી ગંભીરતાથી લેતી હતી, અડધી મજાકમાં સહન કરતી હતી. પછી મેં તેને ઘરે આવવા કહ્યું જેથી તે અર્જુનને જોઈ લે. પહેલાં તેણે ઘરે આવવા કહ્યું જેથી તે અજીબ લાગતું હતું. પણ મેં સમજાવ્યું કે અર્જુન દિવસ તે વિધવા હતી અને તેને અજીબકત નહીં હોય. ત્યારે તેણે માન્યું કે અર્જુન દિવસભર કામ પર રહે છે, તો કોઈ તેણે માની લીધું. કેટલાક દિવસ પછી તે મારા ઘરે આવી. મેં અર્જુનના અજીબ વ્યવહાર વિશે વિસ્તારથી કહ્યું. તેણે ફરી એવું જ કહ્યું, ઓછામાં ઓછું તારો પતિ તાકાતવર તો છે. કેટલાકને તો આવા પતિ મળે છે જે કંઈ કરી ના શકે. મેં કહ્યું, પણ મારા માટે આ ખૂબ મુશ્કેલ છે. કેટલાક દિવસ પછી મેં તેને ફરી બોલાવ્યો. આ વખતે મેં તેને અર્જુન સાથે મળાવવાનો પ્લાન બનાવ્યો હતો. તેનો વ્યવહાર મારા પ્રતિ એવો જ હતો, દર વખત કંઈક નવું અને અજીબ કરવાની માંગ. પણ બાકીના મામલામાં તે ખૂબ સભ્ય અને સમજદાર હતો. હવે હું પૂરેપૂરી થાકી ચૂકી હતી. હું ઈચ્છતી હતી કે તે મારાથી દૂર રહે. જો કે હું તેની વાત નથી ટાળી શકતી, કારણ કે લગ્નમાં આવું કરવું ખોટું માનવામાં આવે છે. પણ મારી હાલત એવી હતી કે જ્યારે પણ તે પાસે આવતો, હું ઈચ્છતી હતી કે આ બધું રોકાઈ જાય. મને ખબર હતી કે નેહા ખૂબ સુંદર અને આકર્ષક છે. મને લાગ્યું કે જો અર્જુન તેને જોશે તો કદાચ તેને પસંદ કરી લેશે. તેથી મેં તેને ઘરે બોલાવ્યો અને ત્યાં સુધી રોકાવા કહ્યું. જ્યાં સુધી આવ્યો તો તેણે નેહાને જોયો, મુસ્કુરાયો અને સન્માનથી તેનું સ્વાગત કર્યું. પછી પોતાના રૂમમાં ચાલ્યો ગયો. નેહાએ મને કહ્યું, તારો પતિ તો ખૂબ સારો અને તાકાતવર દેખાય છે. મેં હસીને કહ્યું, આ જ મારી સૌથી મોટી મુસીબત છે. તેની તાકાત જ મને પરેશાન કરી રહી છે. કેટલીક વાર પછી નેહા બોલી, હું ચાલું છું, અને પછી ચાલી ગઈ. તે રાત જ જ્યારે હું અર્જુન સાથે બેઠી હતી તો મેં મજાકમાં પૂછ્યું, તો મારી મિત્ર કેવી લાગી? તેણે બોલ્યો, ખૂબ સારી અને સુંદર છોકરી છે. મેં કહ્યું, તે વિધવા છે. તેણે ચોંકીને બોલ્યો, અરે એવું કેવી રીતે થયું? ત્યારે તેના પતિની હાદસામાં મોત થઈ ગયું હતું અને તે એકલી રહે છે. અર્જુન મુસ્કુરાયો અને બોલ્યો, હવે સમજી કે તું કેટલી ભાગ્યશાળી છે. તને આટલો સારો પતિ મળ્યો છે અને તું તેની કદર નથી કરતી. પછી તેણે મારી વાતને હંસીમાં ટાળી દીધી અને અમારી વચ્ચે ફરી એવું જ શરૂ થઈ ગયું. મારા માટે બધું સહન કરવું મુશ્કેલ હતું. કેટલીક વાર પછી મેં ફરી કહ્યું, પછી તે ખૂબ સુંદર છે ને? તેણે બોલ્યો, હવે તું શું કહેવા માંગે છે? મેં કહ્યું, હું ઈચ્છું છું કે તું તેની સાથે લગ્ન કરી લે. તેણે હસીને બોલ્યો, મતલબ હું 2 બીવીઓ રાખું? આ તો ખૂબ મુશ્કેલ હશે. મેં કહ્યું, મુશ્કેલ શું છે? તારી તાકાત તો ખૂબ છે. તેણે બોલ્યો, જો તે વિધવા છે, એકલી છે અને તેની પાસે વધુ રિશ્તા નથી આવતા. તેણે થોડી વાર વિચારવા લાગ્યો. પછી બોલ્યો, ઠીક છે, પણ મારી એક શરત છે. મેં પૂછ્યું, શું શરત? ત્યારે તેણે ફોન નીકાળ્યો અને મને એક વિડીયો બતાવ્યો. તેમાં એક મર્દ 2 ઔરતો સાથે હતો. હું ચોંકીને બોલી, આ તો ખોટું છે. આવું નહીં થવું જોઈએ. તમે બંને મારી બીવીઓ હશો તો શું પરેશાની છે? મેં કહ્યું, મેં તો વિચાર્યું હતું કે બીજી લગ્નથી તારું ધ્યાન બટશે અને તારો જોશ ઓછો થશે. તેણે બોલ્યો, તારું ધ્યાન બટશે અને તારો જોશ ઓછો થશે. તેણે બોલ્યો, તું શું કહેવાના સમજી લે. તેથી મેં મુસ્કુરાઈને એને કહ્યું, કંઈ નહીં. તેથી હું ઈચ્છતી હતી કે નેહા મારી જગ્યા લઈ લે અને મારા પરથી આ બોજ દૂર થઈ જાય.
પણ હવે વાત ઉલટી પડી રહી હતી. પછી મેં વિચાર્યું જો તે અમને બંને સાથે લગ્ન કરી લે તો કદાચ તેની તાકાત ઓછી થઈ જાય અને તે સામાન્ય થઈ જાય. બીજા દિવસે મેં નેહાને મળવા આવી શકે છે? તેણે પૂછ્યું કોઈ ખાસ વાત છે? મેં કહ્યું બસ આવજે પછી કહીશ. જ્યારે તે આવી તો મેં તેને કહ્યું બસ આવજે પછી કહીશ. તે હેરાવી તો મેં તેને ચા આપી અને કહ્યું ઈચ્છી ગઈ છે. હમણાં તારા લગ્નને વધુ વખત પણ નથી થયો. જ્યારે તેણે મના કર્યું તો હું ઉદાસ થઈને બેસી ગઈ. ત્યારે નેહાએ મારી શક્લ જોઈ અને હસતા હસતા બોલી, તું પરેશાન શા માટે થઈ રહી છે? હું મજાક કરી રહી હતી. હું તૈયાર છું. હું તારા પતિ સાથે લગ્ન કરીને ખુશ રહીશ. પછી તેણે મજાકમાં કહ્યું, વાસ્તવિકમાં પણ જો તેને બીજી લગ્ન કરવી કોઈ છોકરી સાથે પણ તો કરી શકે છે. કોઈ અજાણી છોકરી સાથે પણ તો કરી શકે. મેં કહ્યું, ના, કોઈ અજાણી નહીં. તું મારી મિત્ર છે તેથી ઠીક રહેશે. અમે બંને સારી સહેલીઓ છીએ. મેં તેને સમજાવ્યું કે તેના ઘરવાળા શું કહેશે. વાસ્તવિકમાં પણ તારી માને તો આ બધું ઠીક લાગશે ને? મેં કહ્યું, હામાં કહે છે કે જે છે તેને કબૂલ કરી લે અને ભગવાનનો શુક્ર મનાવ. પણ મને આ બધું સારું નથી લાગતું. નેહા થોડી વાર ચૂપ રહી. પછી બોલી, તે મને થોડો ડરાવી દીધો. મેં પૂછ્યું, ડર શા માટે લાગે છે? તેણે બોલી કે તારો પતિ ખૂબ તાકાતવર છે અને તને સંભાળવું મુશ્કેલ પડે છે. પહેલાં મને લાગતું હતું કે મારો પતિ ઠીક નહોતો કારણ કે તેને વધુ જોશ નહોતો. પણ હવે લાગે છે કે વધુ હોવું પણ પરેશાની છે. હું જ સહન નથી કરી શકતી. નેહા બોલી, ઠીક છે, પણ મારી એક શરત છે. મેં પૂછ્યું, શું શરત? તેણે બોલી, હું લગ્ન પહેલાં તેને આજમાવવા માંગુ છું. હું હેરાન થઈ ગઈ કે આ શું કહે છે? આ તો ખોટું છે અને પછી એવી જ ખોટું શું કરીશ? આ તો અને પછી એવી જ ભૂલ થાય તો હું શું કરીશ? આ વખતે હું કોઈ જોખમ નથી લેવા માંગતી. મને તેની વાત અજીબ લાગી પણ હું પોતાની મુસીબતથી છુટકારો ઈચ્છતી હતી. મેં તેની વાત માની લીધી અને અર્જુનને કહ્યું. જ્યારે તેણે નેહાની શરત સાંભળી તો બોલ્યો, ઠીક છે, પણ જો તમે બંને ખુશ હો તો મને કોઈ એતરાજ નથી. હું નેહા માટે અલગ ઘર પણ લઈ શકું છું. ખર્ચની ચિંતા ના કરો. બસ આ જોવાનું છે કે અમે બધા આને નિભાવી શકીએ કે નહીં. પછી નેહાની શરત મુજબ બધું થયું. પણ તે પછી જે થયું તે મારી સોચથી ઉલટું હતું. આજમાઈશ પછી નેહા ગભરાઈને બોલી, હું તેની સાથે લગ્ન નથી કરી શકતી. વો બોલી, ખૂબ મુશ્કેલ છે. મેં પૂછ્યું શા માટે, શું થયું? વત બોલી, ખૂબ મુશ્કેલ છે. તારો પતિ ખૂબ કરી શકતી. તારો પતિ ખૂબ તાકાતવર છે. તને સાચમાં ખૂબ હિંમત જોઈએ. હું પોતાની જિંદગી આના જોડી માટે બરબાદ નથી કરી શકતી. મને માફ કર, હું આ લગ્ન નથી કરી શકતી. આ સાંભળીને હું તૂટી ગઈ. મને આશા હતી કે નેહા માની જશે અને મારી પરેશાની ખતમ છે. પણ હવે હું વધુ ઉલઝી ગઈ હતી. હવે હું શું કરું? ત્યારે અર્જુને મને હતી, મારા માટે તું જ પૂરતી છે. જુઓ, મને હવે બીજી લગ્નની જરૂર નથી. મારા માટે તું જ પૂરતી છે. પણ તને થોડી મજબૂત બનવું પડશે. મેં કહ્યું, તારો આ રવૈયો જ મને થકાદે છે. મેં માને શિકાયત કરી. માં, હું હવે વધુ નથી થઈ શકતી. હું તલાક ઈચ્છું છું. માં ગુસ્સામાં બોલી, આ શું વાત કરે છે? તને ખબર છે કે તારા પિતાજીએ કેટલી મહેનતથી આ રિશ્તો જોડ્યો હતો. હજુ પણ તેઓ લગ્નનું કર્જ ચૂકવી રહ્યા છે. તલાક લઈને તું પોતાની જિંદગી શા માટે ખરાબ કરવા માંગે છે? મેં કહ્યું, માં, તમારા માટે મામૂલી વાત નથી. દરેક દિવસ મારા માટે મુશ્કેલ થઈ રહ્યો છે. માં બોલી, બેટી, થોડો સબર કર. વખત સાથે બધું ઠીક થઈ શકે છે. મેં કહ્યું, આ બધું ઠીક થઈ શકે છે. મેં કહ્યું, ના માં, આ બદલાવાનું નથી. તમે મારી હાલત નથી સમજતા. માએ સિર પકડી લીધો અને બોલી, તારાથી ભૂલ થઈ રહી, તું ખૂબ નખરે કરે છે. પોતાના પતિને છોડવાની વાત ના કર. ભગવાન પાસે દુઆ કર કે બધું ઠીક થઈ જાય. હું ઉલઝનમાં પડી ગઈ હતી. શું મને સાચમાં આ રિશ્તો નિભાવવો જોઈએ કે ખતમ કરી દેવો જોઈએ? માએ ફરી સમજાવવાની કોશિશ કરી. પણ મેં નક્કી કરી લીધું કે હવે વધુ નથી સહન કરીશ. હું શાંતિથી અર્જુન પાસે ગઈ અને બોલી, જુઓ અર્જુન, અમારા માટે સૌથી સારું એ જ છે કે અમે અલગ થઈ જઈએ. વાસ્તવિકમાં પણ મારા પિતાજીએ લગ્નમાં કોઈ દહેજની માંગ નહોતી રાખી કારણ કે તેમને તારા પર બધું સારું થશે. જ્યારે મેં તલાકની વાત કરી તો તેણે આનો ફાયદો ઉઠાવ્યો અને બોલ્યો, જો તું મને છોડીને જશે તો તને કંઈ મળશે નહીં. મેં ચોંકીને પૂછ્યું, શું નથી મળશે? મારો હક શા માટે નથી મળશે? તેણે બોલ્યો, બસ એવું જ છે. મને લાગ્યું કે તે મને મજબૂરીમાં રોકવા માંગે છે કારણ કે તે મને છોડવા નથી માંગતો. તે મારી નબળાઈનો ફાયદો ઉઠાવી રહ્યો હતો. આખરે મેં પિતાજીને બધું કહ્યું. તેઓ ખૂબ નારાજ થયા અને અર્જુન સાથે વાત કરી છે. અમણે કહ્યું, બેટા, તું આવું કેવી રીતે બોલી શકે છે? હજુ તો કેટલાક મહિના જ થયા છે અને તું આ કહે છે. અર્જુન બોલ્યો, હા, અને પોતાની બીવીને છોડવા કહે છે. અર્જુન બોલ્યો, હા, મેં લગ્ન કર્યું છે અને પોતાની બીવીને છોડવાને કંઈ મળશે નહીં. પિતાજીએ સમજાવ્યું, બેટા, જો તું આ વાત સગાઈ પહેલાં કહેત તો અલગ વાત હતી. પણ લગ્ન પછી કેટલાક મહિના સાથે રહ્યા પછી આ ખોટું છે. તેને તેનો હક મળવો જોઈએ. અર્જુન બોલ્યો, અને જે કાયદો નક્કી કરે છે તે જ મળશે. આ ઉપરાંત કંઈ નહીં. પિતાજી બોલ્યા, અમે તારી પાસે કંઈ નથી માંગતા.
બસ જે અમે અમારી બેટીને આપ્યું હતું તે જ જોઈએ. તારી વસ્તુઓ તારી પાસે રહે. જો તું કોઈ બીજી સાથે લગ્ન કરશે તો નવી બીવી પોતાનો સામાન લાવશે. પણ મારી બેટીનો હક છીનવી લેવો ઠીક નથી. પણ અર્જુન પોતાની જીદ પર અડગ રહ્યો. તેણે બોલ્યો, જો હું તલાક આપીશ તો કંઈ નથી મળશે. મને સમજાતું નહોતું કે શું કરું. જો તેને છોડતી તો કંઈ નથી મળતું. જો તેની સાથે રહેતી તો મારી જિંદગી દુઃખી રહેતી. મેં પિતાજીને કહ્યું, હવે અમને કોઢવું પડશે અને તલાક માટે કેસ કરવો પડશે. પિતાજી મારી સાથે હતા. તેમણે કહ્યું, બેટી ચિંતા ન કર. જે તારો હક છે તે તને મળશે. અમે ફક્ત તારો હિસ્સો લઈશું. અર્જુનની કોઈ વસ્તુ નહીં. પણ મા મારી સાથે નારાજ થઈ ગઈ. તેઓ બોલી, તું નખરે કરે છે શાલિની. તારો પતિ તને પ્રેમ કરે છે અને તને છોડવા નથી માંગતો. તે કંઈ ખોટું નથી કરતો. પછી તું શા માટે પરે સમજતા? આ મારા માટે ખૂબ મુશ્કેલ છે. આ મારા માટે ખૂબ મુશ્કેલ છે. હું આ લગ્નમાં દમ ઘૂંટતો અનુપ્રેમ કરે છે. આ કોઈ નાની વાત નથી. જો કોઈ પતિ આટલો ઈચ્છે છે તો તેને સમજવું જોઈએ. તારા પિતાજીએ પણ તેને સમજાવ્યું, પણ તે તો તેને સમજવું જોઈએ. તારા પિતાજીએ પણ હું જાણતી હતી કે આ લાત પર અડગ છે. તું જ જીદ કરે છે. માં કંઈ પણ કહે, પણ હું જાણતી હતી આ લગ્ન નથી ચાલી શકતી. મને સૌથી વધુ અફસોસ નેહા સાથે કરેલી ભૂલનો હતો. મેં વિચાર્યું હતું કે જો અર્જુન અને નેહાનું લગ્ન થઈ જાય તો મારી મુશ્કેલી હલ થઈ જશે. પણ જે અમે કર્યું તે ખોટું હતું. આ લગ્નના નામે શરૂ થયું, પણ કંઈક બીજું બની ગયું. હવે નેહા પણ પછતાવી રહી હતી, કારણ કે તેણે એ જ દર્દ થોડી વાર સહ્યું જે હું રોજ સહતી હતી. નેહાએ અફસોસ સાથે કહ્યું, શાલિની, મેં ખૂબ મોટી સહતી હતી. બંને આ ભૂલ કરી છે, જેની મેં ખૂબ મોટી ભૂલ કરી. મને આવું નથી કરવું જોઈ શકતી. હું પણ ખૂબ શર્મિંદી હતી. પછી મેં તલાક માટે કેસ કરી દીધો. મને ખબર નહોતી કે આગળ શું થશે. માં ત્યારે પણ કહેતી હતી, હમણાં લગ્નને 4 મહિના જ થયા છે. થોડો વધુ સબર કર, કદાચ તે બદલાઈ જશે. પણ યકીન હતું કે તે બદલાશે નહીં. જો મને યકીન હતું કે તે બદલાશ થઈ જશે. કેટલાક દિવસ પછી કાયદાના જરીએ મારો તલાક થઈ ગયો. જે મારો હક હતો તે મને મળી ગયો. આજે હું સ્વતંત્ર છું. તલાક થયા પછી મને મારો હક મળી ગયો અને હું પોતાના પરિવાર સાથે રહું છું. મારા માતા સાથેના સંબંધોમાં હજુ તણાવ છે, પણ હું જાણું છું કે મેં મારી જિંદગી બચાવવા માટે સાચો નિર્ણય લીધો. નેહા પણ પોતાને શીખ્યું કે આવા મુદ્દાઓને આવી રીતે હલ કરવા ખોટા છે. અર્જુનની સાથેનો અનુભવ મને કરવા ખોટા છે. અર્જુનની સાથેનો અનુભવ મને એ શીખવે છે કે લગ્નમાં શારીરિક સંબંધોમાં પણ પ્રેમ, સમજણ અને સંમતિ જરૂરી છે. તાકાતનો ઉપયોગ કરીને કોઈને દુઃખી કરવું એ પ્રેમ નથી. જો કોઈ સંબંધ તમારા માટે દર્દ અને અપમાનનું કારણ બને તો તેને ચાલુ રાખવાને બદલે પોતાની ઇજ્જત અને શાંતિ માટે નિર્ણય લેવો જોઈએ. હું હવે નવી જિંદગી શરૂ કરી રહી છું અને મારા અનુભવમાંથી એટલું જાણું છું કે સાચો પ્રેમ ક્યારેય દુઃખ નથી આપતો.